અમારો સંપ્રદાયનો ગ્રંથ એ સત્સંગી જીવન છે. તો અમે અહીંયા સત્સંગી જીવનની 7 દિવસ સુધી એ યુટ્યુબમાં કથા નાખેલી છે. 7 દિવસ સુધી સત્સંગની જીવનની કથા, ત્યાં 2 ટાઈમ કથા કરતા. સત્સંગી જીવનની કથા 7 દિવસ સુધી અમે સાંભળી. શું કામ? તુલસીએ બહુ સરસ લખ્યું છે. એ ગંગાના ઘાટ ઉપર રામાયણ લખતા હતા ત્યારે કીધું કે શું કામ લખો છો કિતાબ? વ્યર્થ કાલો ન નેતયો ભક્તિ ભગવતો વિના. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી. કે માણસે ભગવાનના નામ સિવાય, ભગવાનના સ્મરણ સિવાય, એટલે તો શતાનંદ સ્વામી બદ્રી નારાયણમાં જ્ઞાન સાધના કરતા હજી 10-12 વર્ષની એની એજ હતી. પણ એ બધી ભગવાન નરનારાયણ જ્યારે રાજી થયા ને ત્યારે એ શતાનંદ સ્વામી સુવ્રત બની એ ભગવાનની પાસે બહુ સરસ માગ્યું. આપણે પણ માગવા છે. સિદ્ધેશ્વર્યાદિને છામી તત્વં મે પ્રભુ દેહી મે રક્ષતમ સહજાનંદ પરમેશ્વર દેહી મે સ્વાંતિકમ નિત્યમ. હે પ્રભુ, મારે તમારી પાસે રહેવું છે. શું કામ? સિદ્ધેશ્વર્યાદિને છામી તત્વમ કિમપી પ્રભુ. મેં તમને તત્વથી મને હે સ્વામિનારાયણ ભગવાન, હે નરનારાયણ ભગવાન, હે લક્ષ્મીનારાયણ ભગવાન, તત્વથી સ્વામી એમ કહે છે. સિદ્ધેશ્વર્યાદિને છામી તત્વમ કિમપી પ્રભુ રક્ષતમ મે દેહી સ્વાંતિકમ નિત્યમ. મને તમે એવું વરદાન આપો કે તને 24 કલાક જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી હું મારી પાસે રાખીશ. અને રાજી થયેલા શતાનંદ સ્વામીએ કીધું, મારે સિદ્ધિ નથી જોતી, અણિમાદી સિદ્ધિ નહોતી, ઐશ્વર્યપણું, આ સિદ્ધ પુરુષ પણ મારે નથી જોતું. શું કામ? કે પાપ વધી જાય તો પણ ભોગવવું પડે ને પુણ્ય વધી જાય તો પણ જન્મ લેવો પડે. બેમાંથી નિરાળા બને તો મુક્તિ મળે. પુણ્ય વધી જાય તો પણ જન્મ લેવો પડે, પાપ વધી જાય તો પણ જન્મ લેવો પડે. એટલે સદાનંદ સ્વામી કહે છે કે મારે આવું કાંઈ જોતું નથી. માત્ર ને માત્ર તમે મને તમારી પાસે રાખી અને તમારું શાસ્ત્ર એટલે કે સત્સંગી જીવન મારે રચવું છે. પછી સ્વામીએ ગરડામાં એ સ્વામિનારાયણ ભગવાનની સદાનંદ સ્વામીએ સત્સંગ જીવનની રચના કરી. અને હનુમાનજી મહારાજે પણ એવું જ માગ્યું. તત્કથામૃતપાને છા યદા મે હૃદિ વર્તતે તથા ન દિવ્યલોકે ચા નશ્વર્યાશ્ચ નિશ્ચિતમ. મેં નિશ્ચય કર્યો છે કે મારે જેટલા રૂવાડા હોય એટલા રોમથી तुम्हारो मंत्र विभीषण माना तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरिभक्त कहाय. મને કદાચ તો ચિરંજીવી હતા પણ આપણા માટે એણે માગ્યું કે ફરીવાર જો જન્મ થાય તો હરિભક્ત હોય એને અહીંયા અમને જન્મ આપશો. હવે વર્યાને સતે પ્રશ્ન કૃતો હિતલોકો નૃપ આત્મભીત સંમતામ પુંસો
श्रोतव्यादिषु यः परः। सिर्फ पहली बार काले पूर्व कथा प्रसंग में राजा परीक्षित पोताना पुत्र परिवार जन्मे जे आदि पुत्र ने राजाभिषेक करी अने समीकना पुत्र श्रृंगी ने शापनो स्वीकार करी परीक्षित गंगा नदी ने किनारे आया छे। सूत पुराणी बोले छे कि हे शौनकादि महर्षिओ, आ राजा परिवारनो त्याग करीने आव्या त्यारे ज्ञान, वैराग्य, भक्ति, प्रभु प्रत्येनो प्रेम, चारे सद्गुणों एना शरीर में देखावा लाग्या। एवा समय में जंगलनी बीच मांथी ए सुखदेवजी महाराज रस्ते निकळ्या तो सरोवर में अप्सराओ स्नान करता था। तो सुखदेवजी महाराज निकळ्या पण एने वस्त्रो न पहेर्या। नारायण पंकजलोचन प्रभु एनु कारण के एना जे नेत्र होता कमलनी समान होता। एने प्रभु सिवाय, बाल मुकुंद भगवान कृष्ण सिवाय कोई देखातुं नहोतुं। व्यास भगवान सरोवरना किनारे थी निकळे छे तो ए अप्सराओ एमणे व्यासने जोईने लज्जाने पामी वस्त्रो परिधान कर्या। भगवान व्यासे पूछ्यु कि मारो दीकरो तो नग्न हतो, एक तो पण ए અહીંથી નીકળ્યો તમે લજ્જાને ન પામ્યા અને મને જોઈ। સુત પુરાણે બોલે છે કે શૌનકાદિ મહર્ષિઓ, ભગવાન વ્યાસને સંશય થયો કે મને જોઈને કેમ તમે વસ્ત્રો પરિધાન કર્યા? હું તો ભગવાન છું। કારણ કે એક દિવસ પરાશર ઋષિ ગંગાને કિનારે આવે છે, રાતનો સમય છે, ગંગાને પાર કરવી છે, પણ કોઈ નાવિક દેખાતો નથી। એક ઢીમર એની સાંકળને પરાશર ઋષિ ખખડાવે છે તો એ ઢીમર જાગ્યો તો ખરો, પણ દિનભર નાવ ચલાવીને થાકી ગયો હતો। ફરીવાર પરાશર ઋષિએ અવાજ કર્યો। એની પુત્રી મત્સ્યગંધા એણે જોયું કે કોઈ ભગવાનને પામી ગયેલા મહાપુરુષ એ જંગલની બીચમાં એને ગંગાને પાર કરી તપ કરવા જાવું છે તો મારા બાપુજી એ થાકી ગયા છે તો લે મને પણ નાવ ચલાવતા આવડે છે તો હું જાઉં। પણ એના બાપુજીને એમ થયું કે આ તો બાવો છે, તુંબડી ને માળા સિવાય એની પાસે કાંઈ નથી, હું કદાચ એને મૂકવા જાઉં તો મને કાંઈ નહીં આપે। આ મત્સ્યગંધા એના હૃદયમાં કરુણતાનો જન્મ થયો। પરાશર ઋષિને કહે છે ગુરુદેવ ચાલો નાવડામાં બેસી જાઓ, સામે કિનારે હું પહોંચાડીશ। અરે
આ રાતનો સમય છે, ઘોર વાદળાઓથી વ્યાપક વરસાદ બન્યો છે. કાંઈ નહીં ગુરુ, મને જંગલની બીચમાં જતા તમે તમારી સેવા કરવા, પરિચર્ય કરવાનો આજે મને બીનું સત્સંગ વિવેક ન હોય, પ્રભુ કૃપા બિના સુલભ ન સોઈ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તો ભગવાનના કરુણા પ્રેમ સિવાય પ્રેમ વિન પાવે નહીં, હુનર કરે का नाम सांसों के माला में, सांसों के माला में सिमरो में तेरा नाम. अपने मन की मैं जानूं पी के मन की राम. सांसों के माला में सिमरो में तेरा नाम. सांसों की माला में ओ प्रेम के रंग में ऐसी डूबी हो गया ऐसी डूबी, बन गया एक हीरो. प्रेम की माला जपते 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 प्रेम की माला जपते जपते हो गई मैं सांसों की माला पे कावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो धर्माधवेति विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दद्यादिकामहवशादवोचत् गोविन्द दामोदर माधवेति मन्दारमूले वदनाभिरामं बिम्बाधरे पूरितवेणुनादं गोगोपगोपी जनमध्य संस्थं
ગોવિંદ ધામ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગા પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો દરમાધવેતિ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે પિબાસ્વામૃત દેવમ ગોવિંદ દામો દરમાધવેતિ. ભક્તિ સુતો તરુણમ ગૃહીત્વા કરૂપા સહસા વિરાજીત જીવે પિબાસ્મા મૃતદેવમ ગોવિંદ દરમાધવેતિ. સુખદેવજી મહારાજ ગંગાને કિનારે પરાશર ઋષિને મત્સ્યગંધા પોતાના વાહનમાં બેસાડી રાતના 12 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. ગંગા નદીને આર પાર કોઈ પણ દેખાતું માત્ર ને માત્ર સત્યવતી મત્સ્યગંધા એ પોતાના બાપનું નાવ ચલાવે છે. બીચમાં સૂર્યના પ્રકાશને પણ ઝાંખ કરે એવા સ્વયં ભગવાન વ્યાસના બાપુજી પરાશર ઋષિ એ નાવમાં બેઠા છે. પણ ઘટના એવી ઘટી કે એ સમયમાં સરસ મજાનો સુગંધી પવન એ પણ વાવા લાગ્યો છે. કિન્નરો જંગલની બીચમાં ગાન કરી રહ્યા છે. ધીરે ધીરે આકાશમાંથી જળના બુંદ એ પડવા લાગ્યા છે. જળના બુંદથી જેની યુવા અવસ્થા છે, સુંદરતાનું જે દર્પણ છે, એ સત્યવતી એના કપડાઓ ભીજાય. પરાશર ઋષિમાં સહજ બિરાગા રૂપ મુનિ મોરા સહજ બિરાગા રૂપ મુનિ મોરા ચકિત હોત જીમી ચંદ્ર ચકોરા. ચકોર જેમ ચંદ્રમાં મોહિત બનીને પોતાના પ્રાણની આહુતિ આપે છે. મત્સ્યગંધા સત્યવતી એ ઋષિના તપના પ્રભાવથી પ્રભાવિત થઈ એમાં મોહ પામે છે. અને મત્સ્યગંધા
ઋતુદાનની જે તપના ખજાના રૂપ છે. તપો મેં હૃદયમ સાક્ષાત તપસો મેં નગ. ભાગવતના દ્વિતીય સ્કંદમાં એવું લખ્યું છે કે એક દિવસ ક્ષીરસાગરમાં શેષયાવર ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે. લક્ષ્મીજી ભગવાનના ચરણની પરિચર્યા કરે છે અને ભગવાનની નાભી કમળમાંથી ચતુર્મુખ બ્રહ્મા બહાર આવ્યા. ચો તરફ જોવા લાગ્યા કે આ વિષ્ણુ ભગવાન એના હૃદયમાં હતો ત્યારે મને ભગવાનનું દર્શન થતું હતું. પણ પરીક્ષિત નાભી કમળમાંથી બહાર આવ્યો. ચો તરફ જળ સિવાય કશું જ દેખાતું. તો ફરી વાર સૃષ્ટિનો નિયમ છે કે બાળક માના ઉદરમાંથી બહાર આવે પછી ફરીવાર એ માના ઉદરમાં પ્રવેશ કરી શકતો નથી. પણ દ્વિતીય સ્કંદની કથા એમ કે બ્રહ્મા એક વખત ભગવાનની આજ્ઞાથી ભગવાનની નાભી કમળમાંથી બ્રહ્મા બહાર આવ્યા. પણ ફરીવાર એ નાભી કમળમાં બ્રહ્માએ પ્રવેશ કર્યો ને 1000 વર્ષ સુધી સાધના કરી, એટલે કે તપ કર્યું. ગોત્યું કે હું ક્યાંથી જન્મ તોય ન ચડ્યું. પણ પછી આકાશવાણી ભગવાને કહ્યું કે હે બ્રહ્મન, તમારે સર્જન કરવાનું, યુ ડુ હેલ્પ, મને મદદ કરવાની છે. પણ હે ભગવાન, મને અભિમાની તો છો ને અહંકાર આવે તો અને તો મને આ સંસારને આ જગત બંધનવાળો બને એટલે હું ડરું છું અને એટલે ફરીવાર મેં તમારા નાભી કમળમાં એટલે કે હૃદય ઉદરમાં પ્રવેશ કર્યો. અરે ભગવાન વિષ્ણુ કહે છે કે એવું ન ચાલે, કારણ કે સૃષ્ટિનો જે નિયમ હોય એનું પાલન તો હું કરું છું. તો તમારે પણ મારી આજ્ઞાથી તમે સૌથી પહેલાં મારા પુત્ર તરીકે જન્મા, એટલે કે બ્રહ્મા તમારે સૃષ્ટિનું વ્યાપક, જળ સિવાય તો કાંઈ છે નહીં, તો વ્યાપક સૃષ્ટિનું સૌથી પહેલાં મનુને શતરૂપા એનું અવતરણ થયું અને મનુને શતરૂપા થતી આકૃતિ, દેહૂતિ ને પ્રસૂતિ અને કરદમ ઋષિનો જન્મ થયો અને ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત રાજા, એટલાનું એટલે કેટલું 6 જણાનું 7 જણાનું આપણે ફેમિલી છું. સૌથી પહેલાં કોઈ જ નહોતું, જીવ પ્રાણી માત્ર નહોતા, એટલે 6 કે 7 જણાના ફેમિલીનું બ્રહ્માએ ભગવાનની આજ્ઞાથી સર્જન કર્યું. હવે એને એમ કીધું બ્રહ્માએ કે તમારે આખા વિશ્વને વ્યાપક બનાવો. એ કામ આખા સૃષ્ટિમાં જ્યાં જોવો ત્યાં બસ કોઈને કોઈ દેખાવા જોઈએ એવું સર્જન તમારે કરવાનું. તો કરદમ ઋષિએ પણ કીધું કે મારે તો હજી 1000 વર્ષ તપ કરવું છે, મારે આવું કાંઈ કરવું નથી, તપ કરવું છે. તો કાંઈ નહીં, તમે તપ કરો. મનુને શત્રુપા કે અમારે આવું કાંઈ કરવું, અમારે તપ કરવું છે. જેટલા હતા બધાએ કીધું કે મારે તપ કરવું છે. તો કાંઈ નહીં, ભગવાનની ઈચ્છા છે ત્યારે થશે. હવે આ પરાશર ઋષિમાં મત્સ્યગંધા મોહિત બને છે ને એને ઋતુદાન કરે છે. સામે કિનારે પહોંચ્યા તો ઋષિ કે મારે તો જંગલની બીચમાં તપ કરવા જવું છે. અરે સત્યવતી કે મારે તમારે સાથે આવવું છે. પરાશર ઋષિ કે તપમાં મને વિઘ્ન પડે અને મારે તો એકલા જ જંગલની બીચમાં તપ કરવું એવો મારો સંકલ્પ છે. તો કે પણ હવે ક્યાં જવું, મારે મારા મા બાપ ન રાખે, બીજું કોઈ પણ મારી સાથે પ્રણય પણ ન કરે, તો કે કામ કર,
તારા પેટે જે જન્મ છે એ અંતર વિશ્વનું કલ્યાણ થશે. એવું સંતાન તારા પેટે જન્મ છે અને તને એક દિવસ સામેથી હરદ્વારના રાજા સમ્રાટ સંતનું રાજા એ તને સામેથી બોલાવી તારી સાથે પ્રણય કરશે, તને રાખશે. તું તો બહુ મોટી ઊંચ પદવીને પામીશ અને તારા પેટે જે ભગવાન વ્યાસ એનું અવતરણ થશે. જેણે ભાગવત લખ્યું, જેણે આ ભાગવતની કિતાબ લખી એ કોણ હતા? તો કે પરાશર અને સત્યવતીના દીકરા હતા. હવે માં એક ઢીમર કન્યા છે ને બાપ એ ઋષિઓના શિરમોલ ભગવાન પરાશર છે. એના દીકરા દ્વૈપાયનો એવો શબ્દ વાપર્યો છે કે દ્વીપમાં એનો જન્મ થયો છે. વ્યાસ દ્વીપાયનો એ ભગવાન વ્યાસ અને બીજું વરદાન એને ભગવાન પરાશર ઋષિ એ આપ્યું દેવી. હવે જે ભગવાન વ્યાસનો જન્મ થશે, પણ તું જ્યારે મને યાદ કરીશ ત્યારે ભગવાન વ્યાસે પણ જન્મ તો થયો, પણ એ કે મારે જંગલની બીચમાં મારે તપ કરવા જવું છે, હું તો ચિરંજીવી છું. ત્યારે વ્યાસ ભગવાને પોતાની માને એવું કીધું કે તમે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો, એટલે હું તમારી સમીપે તમારી પરિચર્યા કરવા આવીશ. પણ મારે તમારી મને કોઈની સાથે રહેવું ગમતું નથી, પણ એકલા ન રહેવાય. પણ મને ગમતું નથી તો શું કરું? તમારે હારે રહું તો ઉલટી થાય, ખાવાનું બી ન ભાવે, હું બીમાર પડી જાઉં, પણ એકલા તો ન રહેવાય. અરે માં, તમે મને રજા આપો, તમારું રક્ષણ, તમારો સ્વીકાર, દુનિયાનો સમ્રાટ સંતનું રાજા એ તમારો સ્વીકાર કરશે. અને વ્યાસ ભગવાન પોતાની માને કહે છે, જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમારી સમીપે આવીશ. સુખદેવજી મહારાજ બોલે છે કે હે રાજા, વર્યાનેસતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. હે રાજા, તમારો પ્રશ્ન નિર્ભય થવા માટે, નિર્ભય પદ જો હોય તો ભગવાનનું ચરણારવિંદ છે. આ લોકની સંપત્તિ એ આપણે પરીક્ષિત તિજોરીમાં મૂકીએ, સચવાય, પણ ભગવાનને પામવા માટેના સદગુણો, સંસ્કારો, નિયમો એને સાચવવા માટેનું તિજોરી. અરે ભગવાનના ચરણારવિંદ રૂપી, આપણા હૃદય રૂપી એ ભગવાનના ચરણારવિંદ, ભગવાનની મૂર્તિ, એને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે સ્થાપિત કરો. તો એક દિવસ હે પરીક્ષિત, વિરાટ બ્રહ્મા સર્જન કરે છે. તો સૌથી પહેલાં બ્રહ્માનું અવતરણ થયું છે, પછી ભગવાન વરાહનું અવતરણ થયું છે. જે વરાહ ભગવાન હિરણાક્ષનો સંહાર કર્યો, પૃથ્વી લાવીને બ્રહ્માને આપે. બીજા સુયજ્ઞ ભગવાન એ પ્રગટ થયા છે. હરિ નામે ભગવાનનું અવતરણ થયું છે. પરીક્ષિત, જેણે ગજેન્દ્રને સરોવરમાંથી મગરથી મુકાવી પોતાનું દર્શન આપ્યું, દિવ્ય સ્વરૂપ આપ્યું. કપિલ નામે ભગવાનનું અવતરણ થયું છે. ભગવાન કપિલે માં દેવહૂતિ
કરદમ ઋષિ એને દિવ્ય સાંખ્યનો ઉપદેશ કર્યો. હવે દત્તાત્રેય ભગવાનનું અવતરણ થયું છે. દત્તાત્રેય ભગવાને યદુરાજાનો ઉદ્ધાર કર્યો. સનકાદિકોનું અવતરણ થયું છે. સનકાદિકોએ નારદ આદિ જે ભગવત ભક્તો એમને શ્રીમદ ભાગવત, સૂત પુરાણી, શૌનકાદિ મહર્ષિઓ, સુખદેવજી મહારાજ, શ્રી અગ્નિ ઋષિ, આ બધાને સનકાદિકોએ બ્રહ્મા થકી થયેલું જ્ઞાન એટલે કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતનું જ્ઞાન આપ્યું છે. હવે નરનારાયણ ભગવાનનું આ પૃથ્વીના પેટાળ ઉપર અવતરણ થયું છે. જે નરનારાયણ ભગવાન અમદાવાદ કાળુપુર મંદિરમાં સાક્ષાત જે અવતાર થયો હતો એ સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કર્યો છે. જે બદ્રિકાશ્રમ આહો આપણે માટે આજે પણ એ નરનારાયણ ભગવાન તપ કરે છે કે ભારતીય પ્રજા સુખી થાય. 9માં પૃથુ મહારાજાનો જન્મ થયો છે. અર્ચી મહારાણાની સાથે ભગવાનને રાજી કરવા માટે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. ત્યારે ભગવાને એને દર્શન આપ્યું છે. હવે સાધુઓનો ધર્મ કેવો હોય, સાધુ કોને કહેવાય, એ સ્થાપિત કરવા માટે વર્ષો પહેલાં ભગવાન ઋષભદેવ એમનું અવતરણ થયું હતું. હયગ્રીવ ભગવાનનું અવતરણ થયું હતું. મત્સ્ય ભગવાનનું અવતરણ થયું હતું. કુર્મ ભગવાનનું અવતરણ થયું હતું. નૃસિંહ ભગવાનનું અવતરણ થયું હતું. હરિ નામે ભગવાનનું અવતરણ થયું હતું. હંસ નામે ભગવાનનું અવતરણ થયું હતું. મનુ નામે, ધન્વંતરી નામે, પરશુરામે ભગવાનનું અવતરણ થયું હતું. પરીક્ષિત, બધા જ અવતારો જે સમયે પરીક્ષિત જેવા કાર્યની જરૂર પડી છે એવા સ્વરૂપે પરીક્ષિત ભગવાન જીવના રૂડા માટે, એનું કામ કરવા માટે ભગવાન અવતારને ધારણ કરે છે. પછી મોટા અવતારો દશરથ, માં કૌશલ્યા થકી ભગવાન રામનું અવતરણ થયું છે. દેવકી વસુદેવ થકી ભગવાન કૃષ્ણનું અવતરણ થયું છે. પરાશર અને સત્યવતી થકી ભગવાન વ્યાસનું અવતરણ થયું છે. બુદ્ધ ભગવાન જેણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી છે. વર્ષો ઘણા બધા સાધુઓ બનાવ્યા, ઘણા બધા રાજાઓ બુદ્ધ ધર્મનો ઉપદેશ કરીને એનો બુદ્ધ ધર્મ વ્યાપક બનાવ્યો. હવે કલ્કી છે પણ એ તો હવે આમાં લખ્યું છે પણ થાય ત્યારે ખરા. મેં તપો મેં હૃદયમ સાક્ષાત તપસો મેં ન ગહ. તારો પ્રશ્ન નિર્ભય થવા માટે દિવ્ય છે ઈશ્વરના ગુણોનું શ્રવણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મનિવેદનમ. પોતાની બ્રહ્માને પૂજે છે, પ્રજાથી દક્ષાદિને પૂજે છે, લક્ષ્મીની ઈચ્છાવાળા અગ્નિની પૂજા કરે છે, સ્વર્ગની ઈચ્છાવાળા 12 આદિત્યોને પૂજે છે. પોતાની પ્રજાને વશ કરવા માટે પરીક્ષિત સાધ્ય દેવોને પૂજે છે. યશની ઈચ્છાવાળા જે જીવ છે તે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. પુરુષોત્તમ ભગવાનના ચરણની પરિચર્યા કરે છે. પરસ્પર પ્રેમ સંપાદન કરવા માટે ઉમા પાર્વતી એટલે ભગવાન શિવના પત્ની માં જગદંબા પાર્વતી જે દક્ષ પ્રજાપતિના પુત્રી છે એની પૂજા કરે છે. બળ માટે મરુદગણોને પૂજે છે. ભોગ માટે ચંદ્રની પૂજા કરે છે. વૈરાગ્ય માટે બહુ સરસ, વૈરાગ્ય માટે, વૈરાગ્ય જેને છે એ વિષ્ણુ ભગવાનની
પરિચર્યા કરે છે, પુરુષોત્તમ ભગવાનના ચરણની મોક્ષ માટે એ સેવા કરે છે. હવે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું એની કથા, જય સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે, જે પુત્ર કે સંપત આપનારા, જે પુત્ર કે સંપત આપનારા, જાણો જન તે ઠગારા. હવે મૈત્રેય અને વિદુરનો સંવાદ, એની કથા દ્વિતીય સ્કંદની સમાપ્તિ કરી. આપણે તૃતીય સ્કંદમાં જેમાં દિવ્ય વિદુરનું ને સુલભાનું પાત્ર છે કે શા માટે, સૌથી પહેલો પ્રશ્ન, કારણ કે પરીક્ષિત રાજાને દાદા થતા, એટલે એણે એવો પ્રશ્ન કર્યો કે મારા દાદા વિદુરે એ રાજ્યના મંત્રી હતા, તો શા માટે સમૃદ્ધિવાળા રાજ્યનો એણે ત્યાગ કર્યો? તો મનસ્તુ શતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગનિરે, આકુતિર દેવૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. આપણે તૃતીય સ્કંદમાં જે સમૃદ્ધિવાળા ઘરનો વિદુરે શા માટે ત્યાગ કર્યો એ પ્રશ્ન પરીક્ષિત મહારાજાનો છે. તો એક દિવસ ધૃતરાષ્ટ્ર વિદુરને પોતાના મહેલે બોલાવે છે અને ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહે છે કે ભાઈ, મને હમણાંથી ખાવું પણ ભાવતું નથી, નીંદ પણ આવતી નથી, અને મને અહીંયા ગમતું જ નથી, તો મારે હવે શું કરવું? ત્યારે વિદુરજી તો ભગવાનના ભક્ત હતા, એટલે વિદુરજી એમ કહે છે કે તમે વિના કારણે તમારો દીકરો દુર્યોધન દુશાસન એ પાંડવોને ઈર્ષા અને રાગ દ્વેષથી બહુ દુઃખ આપ્યું. એને મારી નાખવા માટે લાડુમાં ઝેર આપ્યું, લાખા ગ્રહને હળગાવ્યો, તો એણે સહન કર્યું. અને આજે તમને અશાંતિનું કારણ અસત્ય પથ નહીં ઉપર તમે ચાલી રહ્યા છો. તમે અસત્ય પથ અને અનીતિ દુરાચારી એવો દુર્યોધન, એને તમે રાજ્ય સોંપી દીધું છે, તમારું પણ એ માનતો નથી. તમારા દુઃખનું કારણ, આપણા દુઃખનું કારણ આ જગતમાં કોઈ નથી, આપણે જ છીએ. તો એ વિદુર ખબર પડી દુર્યોધનને કે મારું ખાય, મારા રાજ્યમાં રહી અને મારો માણસ થઈ મારો વિશ્વાસઘાત કરી અને મારું જ બોલે છે, તો બોલાવીને એનું અપમાન કરી અને ઓર્ડર કર્યો. આ રાજા હતો કે મારા રાજ્યની બહાર તમને ઠીક પડે ત્યાં ચાલ્યા જાઓ. આ ભત્રીજો દુર્યોધન, એના કાકા અંકલ વિદુર છે, પણ સમર્થ છે એક સાપ દે તો હસ્તિનાપુર આખી જલી જાય, પણ તો ભગવાનના ભક્ત છે. વિદુર એ જ મિનિટે ધનુષના રાજદ્વારમાં પોતાની પાસે રહેલું જે ધનુષ એને મૂકીને એ જ મિનિટે રાજ્યનો ત્યાગ કરી ગંગા કિનારે, જ્યાં એક ઝૂંપડી હતી જ, એ સુલભાની સાથે વિદુર યાત્રા અને તપ કરવા માટે ત્યાં નિવાસ કરે છે. તો એક દિવસ ભગવાન કૃષ્ણ એ હસ્તિનાપુરમાં આવે છે, પણ ભગવાનનું આજે કોઈ માનવા તૈયાર નથી. અને એવું કહે છે બંને પક્ષો કે અમારે યુદ્ધ કરવું જ છે. ક્યાં કરવું? તો કે કુરુક્ષેત્રમાં 18 દિવસ સુધી. અરે કોઈ જીવતા નહીં રહ્યો. ભગવાન કહે છે કે ભગવાનને કહે છે અમારે રહેવું જ નથી, એમ અમારે હવે રાજ્ય નથી કરવું ને અમારે મરી જ જવું છે. તો ભગવાન કે ચાલો હું આવું છું. તો હસ્તિનાપુર છોડીને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે બધા જ
સર્ષ બધાએ સ્વીકાર્યું છે, બધાને મરવું વાલું લાગ્યું છે. સમય એવો વિપરીત સમયે વિવેક જાય, સુજન ત્વણી પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય, અઘટિત ઘસિતા દિનો વિચાર, વિપરીતમાં હિ રહે નહીં લગાર. બુદ્ધિ બધાની ભ્રષ્ટ થઈ છે. એને કારણે ભગવાને પણ એને રોક્યા નથી. અને વિદુર એ ભગવાન કૃષ્ણ એ હસ્તિનાપુરમાંથી ઇન્દ્રપ્રસ્થમાંથી બહાર નીકળે છે ત્યારે ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, ભીષ્મ દાદા, બધા જ બ્રાહ્મણ, કર્ણ એ ભગવાન કૃષ્ણની સાથે અંગરક્ષક બનીને જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી રહે છે. પણ એ ભગવાનને પગે લાગીને બધા એમ કહે છે કે અમારા રાજાએ 56 ભોગ બનાવ્યા છે, તમે જમીને જાઓ. ત્યારે ભગવાન કૃષ્ણએ બહુ સરસ કીધું કે મને હુકો રોટલો હોય ને 8 દિવસ તો ખાવો મને ગમે, કેળાની સાલ ખાવી ગમે, પણ જેના હૃદયમાં અહંકાર પડ્યો છે, હું કોણ છું, હું આત્મા છું, એવું જેને નથી સમજાણું, એવો આ પાપી દુર્યોધન અહંકારથી ભરેલો મારે અભિમાનીના ઘરનું. અરે ગુરુદેવ કે અમારા ઘરે ચાલો, અમે તો બ્રાહ્મણ છીએ, પણ મને ભૂખ જ નથી લાગી ને. કારણ મારો ભક્ત વિદુર ગંગાને કિનારે મારી રાહ જોવે છે, એની કુટિયામાં જાઉં છે. ભગવાન એ દુર્યોધનનો મહેલ, દુર્યોધનના 56 ભોગ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ બધાનો તિરસ્કાર કરીને પરીક્ષિત તમારા દાદા વિદુર એ ગંગાને કિનારે સુલભાની કુટિયાને ખખડાવે છે. જ્યાં સુલભાએ દ્વાર ખોલ્યું ત્યાં તો સૂર્યની સમાન આખો પોતાની કુટીર એ તેજથી વ્યાપક બની છે. પણ એ સુલભા અને વિદુર એ ભગવાન અને બેસવાનું આસન પાથરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અત્યારે તમે ક્યાંથી? દુર્લભો માનુષો દેહો દેહિનામ શરણભંગુર તત્રાપી દુર્લભમ મને વૈકુંઠ પ્રિય દર્શનમ. તમારું દર્શન થયું. બધા ગાતા હોય છે કે એનો ત્યાગ કરીને ભગવાન જમવા માટે, આ બહુ પ્રસિદ્ધ ભજન, બધી કથાઓમાં બધા જ કથાકારો ગૌરવતા હોય છે કે એનો મહેલને બધું ત્યાગ કરીને ભગવાન કેવા છે તો કે રૂપાળા. કેવા રૂપાળા તો કે હાકર જેવા. અરે એનાથી કેવા રૂપાળા તો કે હિમાલય જેવા. એનાથી કેવા રૂપાળા તો કે ચંદ્ર જેવા. એનાથી કેવા રૂપાળા તો કે સૂર્ય જેવા. તો આલો વિદુર ઘેર જાય, આલો ને વિદુર ઘેર જાય, ઓધવજી ચાલો વિદુર ઘેર જાય. બદડીને તૂટલ જેની ખાટલી, પ્રેમ કરું સન્માન. અરે રે તારું સ્વર્ગે ભૂલાવી દઉં શ્યામળા.
પ્રેમના પલંગ બિછાઈ ઉદ્ધવજી આલો ને વિદુર ઘેર જાય, આલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો હવે ચાલો હવે ચાલો વિદુર ઘેર જાય જાય. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે. રાજા ગંગાને કિનારે પ્રભુને પામવા માટે હજારો ઋષિ મુનિઓ વિશ્વનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી માત્ર ને માત્ર ભગવાનને પામવા માટે ઘોરતમ તપશ્ચર્યા કરે છે. એવા સમયમાં ભગવાન કૃષ્ણ ઉદાસ બની પ્રભાસના સાગરમાં પીપળના વૃક્ષને ટેકવીને ભગવાન બેઠા છે. ઉદ્ધવ પણ ત્યાં આવ્યા, મૈત્રેય મહર્ષિ પણ ત્યાં આવ્યા. ત્યારે ઉદ્ધવને મૈત્રેય મહર્ષિ ભગવાન એવું કહે છે, અમારે તમારી સાથે આવવું છે. ત્યારે ભગવાન કૃષ્ણ બહુ સરસ, ઉદ્ધવ એટલે કે મીન્સ રામાનંદ સ્વામી, આપણા સંપ્રદાયના જે ગુરુ, એણે આ સંપ્રદાય સ્થાપન કર્યો છે. તો એ ઉદ્ધવ એને ભગવાન કૃષ્ણ એવું કહે છે, મેં કોઈને ચરણ પાદુકા આપી નથી, પણ તમે એક એવા નષ્ટિક બ્રહ્મચારી, બીજો કે 24 કલાક તમે મારી સાથે રહેવા છતાંય તમને હું ઉપજાને ઘરે ગયો, તમને કીધું બહાર રહ્યો, તોય તમને કોઈ જાતનો સંશય નથી થયો કે મને બહાર રહેવાનું કીધું. એટલે ઓલી સુંદરીની સાથે એણે રહેવાનું પ્રસન્ન કર્યું. આ તો કેવા ભગવાન! એવો સંશય તમને નથી થયો, એટલે હું તમને શ્રેષ્ઠ માનું છું. હું તો વાસ્તવિક, નો ડાઉટ, જન્મ કર્મ ચ મે દિવ્ય યો વ્યક્તિ તત્વત ચક્વા દેવમ પુનર્જન્મ નહીં પામે સો અર્જુન. જો તું મારું જન્મ કર્મ અને દિવ્ય જાણીશ તો ફરીવાર તારે ભવપાશના બંધનમાં જન્મને ધારણ કરવું નહીં પડે. પણ સંશય કરીશ તો હું કાંઈ નહીં કરી શકું, એમાં મારું અસમર્થપણું છે. ઉદ્ધવ, આ મારી ચરણ પાદુકા તમારી શિર ઉપર હું મૂકું છું, અને એ ચરણ પાદુકાને લઈ તમે બદ્રિક આશ્રમમાં સદેહે જાઓ. અરે એ કહે છે કે પણ આપણા આખા કુળને શાપ થયો છે પિંડારકમાં કે યદુકુળનો સંહાર થશે. પણ ત્યારે ભગવાન કૃષ્ણને બહુ સરસ કહે છે કે અસ્માત લોકાત ઉપરતિ મયી જ્ઞાનમ મદાશય. મને કોઈ એવી વ્યક્તિ દેખાતી નથી કે અત્યારે હું તો હોયો જાય પછી મારા જ્ઞાનનું શું થાય. એટલે તમને એ મારું સાંખ્ય જ્ઞાન, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, ક્રિયાયોગ, ધ્યાન યોગ એ તમને સમર્પિત કરું છું, અને આ ચરણ પાદુકા પણ આપું છું. માથા ઉપર લઈ બદ્રિક આશ્રમમાં નરનારાયણ ભગવાન ત્યાં બિરાજે છે, એના ચરણોમાં પધરાવી અને જ્યાં સુધી ફરીવાર મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમારે ત્યાં તપશ્ચર્યા કરવાની છે. ઉદ્ધવજી ગયા અને યમુના નદીને કિનારે વિદુર ઉદ્ધવ બે ભેગા થયા, પરસ્પર વાતો કરે છે. ભગવાનની આજ્ઞા છે, હું બદ્રિક આશ્રમમાં જાઉં છું, તમે
ભગવાનની પાસે જાઓ અને મૈત્રેય ઋષિ એના આશ્રમે જજો. એટલે તમને ભગવાને આજ્ઞા કરી છે મૈત્રેય ઋષિને કે મારો ભક્ત વિદુર એ અંત સમયે મને મળ્યો નથી, પણ પ્રભુ કહે છે કે મારા હૃદયમાં વિદુરનું સ્થાન છે. તો જ્યારે તમારા આશ્રમે આવે ત્યારે તમે એને ધર્મનો, જ્ઞાનનો, આ જગત કેવું છે, શા માટે દૈવી એશા ગુણમમી મમ માયા દુરત્યા મામેવ પ્રપજંતે માયા મહેતામ તરંતી દે. હવે ગુણવાળી એની માયાને ભગવાને કીધી દૈવી એશા ગુણ મમ માયા દુરત્ય. પાછું એવું કીધું કે એને છોડવી આળસ, પ્રમાદ અને મોહ. તો આપણે 3 વાગે બેડમાં જાગી ગયા. અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, અર્લી ટુ વર્ક. સંસ્કાર સાહિત્ય એવું કિતાબમાં લખ્યું છે અર્લી ટુ બેડ એટલે સમયસર સૂઈ જાઓ. અર્લી ટુ વર્ક, સમયસર નોકરી હોય કે જે બિઝનેસ હોય સમયસર કરો. અર્લી ટુ રાઇઝ તો સમયસર. પછી આપણે 1 વાગે રોજ જમતા હોય ને બીજે દી બપોરે 5 વાગે જમીએ તો ઘરવાળાને કેટલીક વાટ જોવી એમ. તમારું ન જવો તો એનું તો જુઓ. તમે ન જમો ત્યાં સુધી એને ન જમવાનું હોય તો એ ભૂખ્યા રહે એટલે એ બીમાર પડે. તમે તો બીમાર પડશો પણ એને બીમાર પાડશો તો ઘરનું કામ કરશે કોણ? તો એટલે લખ્યું અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, અર્લી ટુ વર્ક. અરે સ્વામી વિવેકાનંદ ફ્રાન્સમાં ગયા, સભા હતી. સ્વામીએ કીધું માય સિસ્ટર, માય બ્રધર, માય ડિયર ફ્રેન્ડ, ઇટ ઇઝ ધી હેલ્પ. તમે બધા મને મદદ કરો. મારે જે કામ કરવું છે તમે મારા બધા અર્લી ટુ ફ્રેન્ડ, બધા મિત્રો છો. અર્લી ટુ બધા મારા મિત્રો છો. માય સિસ્ટર, બધા મારા બહેનો છો. યુ આર માય બ્રધર, તમે બધા મારા ભાઈઓ છો. યુ ડુ હેલ્પ. મારે તો ધર્મનું કામ કરવું છે, મારું પર્સનલ કોઈ કામ નથી. પણ હવે અમમાભિમાનો થઈ કામલો ભાદી ભીર મલહી વિતમ યદા મન શુદ્ધ વિતમ યદા મન શુદ્ધમ દુઃખમ સુખમ સમમ. હવે કરદમ ઋષિ તપ કરે છે, ભગવાન એને દર્શન દેવા માટે આવે છે અને ત્યારે ભગવાન એને માગવાનું કહે છે. 1000 વર્ષ ઋષિએ તપ કર્યું. નારાયણ એની પાસે આવ્યા. એ કરદમ ઋષિના તપને જોઈને એના શરીરમાં એક પણ લોહીનું બુંદ નથી, પણ હાડ પિંજર બની ચૂક્યા છે. ત પ્રવેશ મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયતખિલ શક્તિધર સ્વધામ્ના અન્યસ્તહસ્તચરણ શ્રવણા દિન પ્રાણા નમો ભગવતે પુરુષાય શાશ્વતમ. એ ભગવાને એના શરીરમાં અંતરમાં પ્રવેશ કર્યો છે. અંતરમાં પ્રવેશ કરતાં કરદમ ઋષિના શરીરમાં ચેતના આવી છે અને ભગવાન એને રાજી થઈને માગવાનું કહે છે. ત્યારે કરદમ ઋષિએ માગ્યું એવું આપણે ન મગાય, કારણ કે એણે તો એમ કીધું કે તમારા જેવો ગુલાબના જેવો પુત્ર જોઈ છે. અરે ભગવાન કે ભાઈ મારે તો જન્મ લેવો પડે, બીજો કાઢવો છે, બીજો પુત્ર મારી એક એવમ પરિભ્રમમ દ્વિતીયો નાશ. મારે જેવું કોઈ દુનિયામાં રૂપાળું નથી. અને ભગવાન કહે છે મારામાં
ઐશ્વર્યાદિ 6 શક્તિઓ છે અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરચણ, એની વિચાર શક્તિઓ છે જે વ્યાપક, જે ભગવાનમાં રમેશ જે રહેલા છે 4, આ એમના પુત્રો છે. તો ભગવાન કે હું જ બાળક બનીને આવીશ તમારે ત્યાં, તમારી કુટિયામાં હું જન્મ લઈશ, પણ એક દિવસ મનુને શત્રુપા એમની પુત્રી દેહુતી એ તમને સમર્પણ કરવા આવશે આજથી 5મા દિવસે. તો ઋષિ કે પણ મારે તો પરણવું તો નથી. ત્યારે ભગવાન કહે તમે લગ્ન ન કરો તો પુત્ર ક્યાંથી થાય? મારે કેમ તો આ તમારી કુટિયામાં જન્મ લેવો છે, હું તમને વરદાન આપું છું. અરે ભગવાન તો રડવા માંડ્યા. આવા ભગત ક્યાંથી ભટકાણા? પણ ભગવાને કીધું તમે એનો સ્વીકાર કરજો. પરીક્ષિત ભગવાનની આજ્ઞાથી પોતાને તપ વાલું છે, પોતાને એટલા જ પ્રભુ વાલા છે કે ભલે તપ છોડવું પડે પણ મારી કુટિયામાં એક દિવસ આજ ભગવાન એનું અવતરણ થશે. 5મા દિવસે મનુને શત્રુપા પોતાની પુત્રી દેહૂતને લઈને આવ્યા છે અને એ ઋષિએ સ્વીકાર કર્યો. ત્યારે એની માં એને એમ થયું કે આની કુટિયામાં તુંબડી, માળા, પત્તર સિવાય કાંઈ નથી અને હું તો રાણી છું, એના પપ્પા પણ રાજા છે ને આ રાજકુમારી, આવું બધું દુઃખ એને આપવી કેમ? ત્યારે મનુ મહારાજ કહે છે આપણને ભગવાનની આજ્ઞા છે અને ભગવાનની આજ્ઞાથી અહીંયા આવ્યા છીએ ને તમે આવો વિચાર કરો છો. અને આ ઋષિ પણ એમ કહે છે કે મારે તો એક દીકરો થાય એટલે હું સંન્યાસ પાછો સાધુ થાશ. તો આ તો બધું કેવું? પછી આપણી દીકરીનું શું થાય, ઓલો દીકરો થાય એનું શું થાય? પણ પ્રણય થયો તે 9 કન્યકાઓ 9ધા ભક્તિ સ્વરૂપે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યાત્મનિવેદ, 9 પ્રકારની જે ભક્તિ આપણે કહીએ છીએ. હવે 9 પ્રકારની ભક્તિ, એક એક ભક્તિના 9 પ્રકાર છે. એટલે નારદ પુરાણમાં કહ્યું છે કે આ જે 9ધા ભક્તિ એમાં એક એક ભક્તિ 9 પ્રકારની છે અને એ 81 પ્રકારનો સરવાળો કરીએ એટલે ભક્તિ 81 પ્રકારની થાય છે. તો એમાંથી એક પણ ભક્તિનો મનુષ્ય તન મન ધનથી સંકલ્પ કરીને કરે તો ભગવાન કે હું રાજી થાઉં છું. તો એને ત્યાં સમયાંતરે 9 કન્યકાઓનો જન્મ થયો. પછી ઋષિ કહે છે, કરદમ કહે છે કે મારે તો સાધુ થવું. તો દેહૂતી કહે છે કે ભાઈ તમારી સંકલ્પ હતો, આ તો પુત્રી છે, દીકરો થાય પછી સાધુ થાજો. સમયાંતરે ભગવાન કપિલનું અવતરણ થયું છે. ભગવાન કપિલ એમનું પ્રાગટ્ય થયું. ભગવાન કપિલનો આવિર્ભાવ થતાં દેહૂતીને કરદમની કુટિયામાં તેજ વ્યાપક બન્યું છે. આરતી કરી, પૂજા કરી છે. હવે કરદમ ઋષિ કહે છે કે દેવી તું મને રજા આપ. ભગવાનને પણ કહે છે કે મને રજા આપો, મારે જંગલની બીચમાં હવે તપ કરવા જવું છે. ભગવાન રજા આપી છે. પત્નીએ પણ સહર્ષ પોતાના પતિને રજા આપી છે. હવે માં અને દીકરો બે સિવાય પોતાની કુટિયામાં કોઈ નથી. તો એ સ્વતંમૃતો મેં જઠરેણ નાથમ કથમ યસ્યોદરયે તદાસીત વિશ્વમ યુગાંતે વટપત્રયેક શેતે સ્મ માયા શિશુરંઘ્રિપાન. મા દેહૂતી એણે ભગવાન કપિલને પ્રશ્ન કર્યો છે કે ભવપાશના બંધનમાંથી આ જીવને માં 3 મહિને માના ઉદરમાં બોર જેવો
બાળકનો આકાર. 7મા મહિને પ્રભુ સ્વયં, ભગવાન કપિલ કહે છે કે એમાં 7મા મહિને એ બાળકનો સંપૂર્ણ આકાર બની જાય છે. ત્યારે એ બાળકને દિવ્ય જ્ઞાન થાય છે કે હું કોણ છું. અને એ વખતે પ્રભુની પ્રાર્થના કરે છે. તો એ સ્વયં ભગવાન દિવ્ય સ્વરૂપે માના ઉદરમાં એ જીવને અસહ્ય વેદના થાય છે. પરુ પાશ એટલું બધું એનો સહ્યું નથી જાતું. ભગવાનને આર્તનાદથી પોકાર કરે છે. ત્યારે ભગવાન એમાં આવિર્ભાવ પામીને એને દર્શન આપે છે. અને જીવ ભગવાનને એમ કહે છે કે હે પ્રભુ, આ નાની એવી કુટિયામાં તમે મને બહાર કાઢો. હું તમને તમે ભાવે ભજી લ્યો ભગવાન. માં દેહુતી કુટિયામાં ભગવાન કપિલ સાંખ્ય યોગ જે એકાદશ સ્કંધમાં આવે છે એનો ઉપદેશ પોતાની માનો પ્રશ્ન છે. 9 માસ પૂર્ણ થતા એ બાળક માના ઉદર થકી સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાય. ગીતામાં એવું લખ્યું છે કે પુણ્યમ યસ્ય ભવેત પુંસા શતજન્મ સમર્જિતમ ગૃહે ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવૃત. ધર્મદેવ અને ભક્તિ માતાનો પ્રણય થયો ત્યારે એમના બાપુજી એમણે એ બે દંપતી દેવશર્મા પ્રેમવતી એમને ઉપદેશ કર્યો કે પુણ્યમ યસ્ય ભવેત પુંસા શતજન્મ સમર્જિતમ ગૃહે તસ્યા ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવૃત. એ ધર્મદેવ તમે બહુ ભાગ્યશાળી છો. શું કામ? કે આ પ્રેમવતી ભક્તિ દેવી પતિવૃત્તા નારી છે. અને તમારા 100 જન્મના પુણ્ય હશે જેને કારણે તમારો એની સાથે પ્રણય થયો. અને તમારે ત્યાં એના પુણ્ય પ્રભાવથી જ એમના તપના પ્રભાવથી જ એમના દાદા દુંદુભી કૃષ્ણ શર્મા ત્રિવાડી એમના પણ એમના દીકરા બાળ શર્મા ભાગ્યવતી ભવાની એમના આશીર્વાદ આપ્યા હતા કે સમયાંતરે તમારે ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજનો છપૈયામાં ચૈત્ર માસમાં અખંડાનંદ ઋષિ ગાયત્રી છંદ અવતારી હરિકૃષ્ણ ધર્મ પુત્ર ઇતિ બીજમ એ ધર્મદેવને ભક્તિ માતાને ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજનું અવતરણ થશે. તો આ ભગવાન કપિલ અહમાભિમાનો થઈ કામ લોભાદી ભીરમલહી વિતમ યદા મન શુદ્ધ દુઃખમ સુખમ સમમ. એ આ જીવને અહંતાને મમતાના અનાદિ કાળથી શરીર મારું છે, કપડાં મારા છે, આ કથા મારી છે, આ ભગવત મારું છે, આ જે કાંઈ દેખાય છે ઈમાની ભૂતાની સર્વાણી ઈશાવાસ્યમિદમ યત્કિંચિત જગત્યામ જગત. ઉપને વેદમાં તો એવું લખ્યું છે જે દેખાય છે જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ તમારું છે. પછી શરીર પણ એ તમારું નથી. કારણ કે આનો એક દિવસ ઓલી કોલેજ છૂટી એટલે ડોસીમાં લાકડીને ટેકે વાંકા વાંકા ચાલતા હતા. એટલે ઓલા કોલેજને કીધું માજી શું ગોતો છો? તો માજીએ બહુ સરસ કીધું. મેં કીધું
કે હું મારી યુવાની ખોવાઈ ગઈ છે, એ યુવાનીને ગોતું છું. તો સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે ભગવાન કપિલે કીધું હંતાના મમતાના જે ગાળિયા એનો માં જીવ ત્યાગ કરે તો મુક્તિને પામે છે. અને પ્રસંગ મજરમ પાશમાત્મનો કવયો વિદુ સાધુષુ મોક્ષ દ્વારા મોક્ષોદાર મપાવ્રત. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ્મી કથા પ્રસંગા. સંતનો જે એક ઘડી પણ દર્શન થવું, એમના મુખથી એમના શબ્દોનું શ્રવણ કરવું, એમની પરિચર્યા કરવી, એમને ભોજન કરાવવું, એમને દક્ષિણા આપવી, એ ભગવાનને પામવાનું કલીના સમયમાં શ્રેષ્ઠતમ સાધન છે. તો માં દેહૂતી ને ભગવાન કપિલ કહે છે કે આ દિવ્ય શરીરથી દિવ્ય એવા પરમહંસો અને પરમેશ્વર એની પરિચર્યા કરવી, એની આજ્ઞામાં જીવનને પૂરવું, એ જ મોક્ષનું શ્રેષ્ઠતમ સાધન છે. પછી સતમૃતો મેં જઠરેણ નાથ કથમ સ્યોદરયે તદાસિત વિશ્વમ યુગાંતે વટપત્ર એક સતેષ્મ માયા શિશુરંગ્રીપાનમ. એક દિવસ એ માર્કંડેય ઋષિ એ નદીને કિનારે બેઠા છે, ધ્યાન કરે છે. હવે ધ્યાન કરે છે તો એ હૃદયમાંથી એક પ્રશ્ન થયો કે આ બધું શું એમ, વિશ્વ, આ જગત, આ શરીર, હવે તો આમાં આ બધું બનાવ્યું કોણે એમ. આ સમુદ્રને કિનારે જોયું તો ગાધ પાણી, તો આ બધું બનાવ્યું કોણે, શું કામ બનાવ્યું, એવો વિચાર કરે ને એટલે એને સમાધિ થઈ. સમાધિ થઈ એટલે પાણી, નદીને સાગરના પાણીમાં એ બુડી ગયા, બુડવા લાગ્યા. પણ એ તો યોગી હતા. આ માર્કંડેય ઋષિએ બધાએ ભગવાનના નામકરણ એણે કર્યા, સ્વામિનારાયણ ભગવાનનું નામ એણે પાડ્યું. એટલે વર્ષોથી છે, માર્કંડેય પુરાણ છે આખું. તો માર્કંડેય ઋષિને એ પુષ્પભદ્રા નદીને કિનારે સમાધિ થઈ અને એ તણાવા લાગ્યા. એટલે આમ થોડોક સમુદ્રમાં આમ ડૂબકા ખાવા માંડ્યા. એટલે ભગવાનને એમ થયું કે આ ઋષિ છે ને બુડી જશે, લેવું જાઓ. એટલે કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. માર્કંડેય ઋષિ તો મન કર્મ વચનથી ભગવાન બાલમુકુંદનું સ્મરણ કરતા. એટલે સામેથી જોયું તો એક પડિયામાં બાલમુકુંદ ભગવાન હતા. તો એને આશ્ચર્ય થયું. હવે આવું મોટું ઘર, મંગલો, મંદિર, એમાં ન હમાય એક વ્યક્તિ નાનું એવું સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, એક પડિયામાં પોતાના અંગૂઠાને ધાવે છે અને એ અંગૂઠામાંથી પાછું દૂધ આવે છે. ત્યારે ઋષિને આશ્ચર્ય થયું કે નથી માં, એટલું બધું અગાધ પાણી છે અને એ પડિયામાં બુડતા પણ નથી. તો ઋષિ કે મને તો બહાર કાઢો, હું તો બુડી જશે એમ. આ બનાવ્યું બધું કોણે? ત્યારે ભગવાન કૃષ્ણ કે આ તો બધી અલૌકિક મારી માયા છે અને મારી લીલા છે. ઋષિ કે મને તો એમ થતું હતું કે આ બધું ક્યારે બનાવ્યું છે ને આવું બધું મોટું ક્યારે બનાવી રહ્યા છે, બનાવનારા હજી નવરાજ ન થાય. અરે ભગવાન કૃષ્ણ કહે છે એવું નથી હોતું. હું તો એક સંકલ્પ કરું, મારા સંકલ્પ માત્રથી મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમ મને જાણજો રે, એમ મને જાણજો રે, મારા આશ્રિત સવનર નારી તે તમયા ગળે રે, મેં તમયા ગળે રે. વાર્તા સત્ય કરી છે મારે, હું તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે
એમ મુને જાણજો રે બીજા માય કસવયાકાર પ્રીતિ તોડજો રે પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સવ તમે પાળજો રે સવ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નિયમ તમ પર રીજ છે રે તમ પર રીજ છે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ. ભગવાને એમ ન કીધું હું રાજી થાવ, એણે એમ કીધું તમ પર રીજ છે રે તમ પર રીજ છે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ. અરે ધર્મદેવની ભક્તિમાં તો તમારું કલ્યાણ કરશે. એ ભગવાન કે ભગવાનને તત્વથી જાણવા,